વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે ગઈ વખત પ્રકરણ 13 જે છે બરાબર છે એના 5 દાખલા વિભાગ સીના જોયા। હવે આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છે પ્રકરણ નંબર 14 બરાબર છે। એના વિભાગ સીના જે છે દાખલાઓ એમાં આપણે શરૂઆતમાં આપણે 1 થી 5નો વિડીયો બનાવીશું અને પછી બાકીના 6 થી 10ના બરાબર। તો શરૂ કરીએ 1 થી 5 દાખલાઓ। એમાં પહેલો દાખલો છે મિત્રો, એક ખોખામાં 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 ગોળ તકતીઓ છે। જો ખોખામાંથી ગોળ તકતી તમે યાદચ્છિક રીતે કાઢો છો અને એના ઉપર આપણને 2 અંકની સંખ્યા, પૂર્ણાંક સંખ્યા બરાબર છે અને 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવનાઓ શોધવાની કીધી છે। જો મિત્રો બહુ જ અગત્યનો દાખલો છે। માર્ચ 21માં અને જુલાઈ 22ની અંદર બેઝિકમાં આ દાખલો પૂછાઈ ગયેલો છે। એટલે આપણે યાદ રાખો, ખાસ આ પહેલી પરીક્ષા પૂરતું નથી, આ વિડીયા તમને વાર્ષિકમાં પણ કામ આવશે બરાબર છે। એટલે ખાસ આ બધા વિડીયો રિવિઝન કરતા રહેજો। ઓકે, નેક્સ્ટ આગળ વધીએ। તો એ એક ખોખામાં 1 થી 90 સુધીની તકતીઓ છે, એટલે કુલ તકતીઓની સંખ્યા કેટલી છે? તો કુલ તકતીઓની સંખ્યા આપણા જોડે શું છે? 90 છે બરાબર છે। જે આપણા શું થશે? કુલ પરિણામો થયા। શું થયા? કુલ પરિણામો છે, કુલ પરિણામોની સંખ્યા થઈ। તો હંમેશા કુલ પરિણામોની સંખ્યા છે તો હંમેશા છેદમાં શું આવશે? દરેક દાખલામાં 90 આવશે બરાબર છે। તો પહેલી ઘટના લઈએ, ઘટના એ। તો ઘટના એ બરાબર આ જે તકતી છે એ તકતી પર કઈ સંખ્યા આવે? તકતી પર 2 અંકની સંખ્યા આવે। કેટલી સંખ્યા આવે? 2 અંકની સંખ્યા હોય તો જો મિત્રો 2 અંકની સંખ્યા ક્યાંથી શરૂ થશે? 10થી શરૂ થશે। 10, 11 એમ છેલ્લે કેટલી આવશે? 90 તો આવશે। 90 2 અંકની સંખ્યા જ છે તો સ્વાભાવિક છે કે ઘટના એના સાનુકૂળ પરિણામો શું થાય? ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા। તો જો મિત્રો ટોટલ 90 તો છે જ, એમાંથી 1 થી 9 સંખ્યા ના આવી તો 9 જતી રહી સંખ્યા, તો 90માંથી 9 જતી રહી એટલે કેટલી વધે? 81 વધે બરાબર છે। તો ઘટના એની સંભાવના P ઓફ A બરાબર 81/90 આવશે। 9 9 81, 9 દાન 90, 9 9 ઉડી જાય તો 9/10। ઘણી વાર આ જવાબને 0.9 પણ લખી શકાય બરાબર છે। બીજી ઘટના જોઈએ, ઘટના બી। એવું કીધું છે પૂર્ણાંક સંખ્યા, પણ શું? તકતી પર। તો તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા મળે। શું મળે? પૂર્ણ વર્ગ સંખ્યા હોય બરાબર છે। તો મિત્રો પૂર્ણાંક સંખ્યા કઈ કઈ છે? તો 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81, 10નો વર્ગ 100 એટલે વધી ગઈ બરાબર છે સંખ્યા। તો ઘટના એના સાનુકૂળ પરિણામો ઘટના બીના સાનુકૂળ પરિણામો કેટલા મળ્યા? 3, 3, 6, 3, 9 બરાબર છે। માટે ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા, તમે મિત્રો આખું લખજો, સાપસર લખ્યું છે મેં। સાનુકૂળ પરિણામોની સંખ્યા શું થઈ? 9 થઈ। માટે P ઓફ B બરાબર 9/90। 9 એકા 9, 9 દાન 90, 9 9 ઉડી જાય તો 1/10 અને 0.1 પણ લખી શકાય બરાબર છે। હવે આપણે સી નંબરનો જોઈએ, એટલે કે ત્રીજી ઘટના સી શું છે? તો ઘટના સીમાં શું કીધું? 5 વડે વિભાજ્ય સંખ્યા, એટલે તકતી પર જે સંખ્યા મળે એ તકતી પર મળતી જે સંખ્યા છે એ 5 વડે વિભાજ્ય સંખ્યા હોય બરાબર છે। તો વિચાર કરો, 5 વડે વિભાજ્ય એટલે 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, એમ છેલ્લે કઈ આવશે? 90 આવશે। કઈ આવશે? 90। તો તમારે એક ટ્રીક વાપરવાની, આ 90 અને 5ને ભાગી દઈએ તો 18×5 = 90। આ માત્ર સમજવા માટે। તો કેટલા પરિણામ થયા? 18 પરિણામ થશે। કેટલા પરિણામ થશે? 18 પરિણામ। તો આપણે લખીશું ઘટના સીના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? 18। માટે P ઓફ C બરાબર 18/90। 18 એકા 18, 18×5 = 90, 18 18 ઉડી ગયા તો 1/5। જો મિત્રો 1/5 જે છે
જો આને ઉપર નીચે 2 વડે ગુણી નાખતો તો 2/10 હતો, એટલે આને 0.2 પણ કહી શકાય. તો આ જવાબ પણ સાચો, આ જવાબ પણ સાચો, આ જવાબ પણ સાચો, આ જવાબ પણ સાચો, અને આ જવાબ પણ સાચો, અને આ જવાબ પણ સાચો. ઓકે. તો મિત્રો બીજો દાખલો કહીએ. એક સંખ્યા x એ સંખ્યાઓ 1 2 3 4માંથી પસંદ કરવામાં આવે છે, અને બીજી સંખ્યા y એ સંખ્યાઓ 1 5 6 12માંથી પસંદ કરવામાં આવે છે. તો પસંદ કરેલ બે સંખ્યાનો ગુણાકાર 12થી ઓછો હોય તેની સંભાવના શોધો. બહુ જ સરસ મજાનો દાખલો છે મિત્રો. તો વિચાર કરો, એક સંખ્યા x જે છે એ 1 2 3 4માંથી પસંદ કરવામાં આવે તો પહેલું પરિણામ 1 2 3 અને 4 જ હશે. જુઓ, અને સામે બીજું પરિણામ 1 5 6 12 હશે, એટલે બધાને 1 આપ્યા, પછી 5 આપ્યા, પછી 6 આપ્યા અને 12 આપ્યા. ખબર પડી કે નહીં? પાસા જેવો જ દાખલો છે, બરાબર છે. 1 જોડે 1, 1 જોડે 5, બરાબર છે. પછી 1 જોડે 6, 1 જોડે 12, એ રીતે આપણે કર્યું. તો બધા 2 3 4 બધાને આપ્યું આવી રીતે, 1 5 6 12 બધાને આપ્યા. માટે આપણા જે પ્રયોગ છે એ પ્રયોગના કુલ પરિણામ કેટલા છે મને એવું કહો. તો પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા, તો પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા, પરિણામો મેં તમને બતાવ્યા, અને એ પરિણામોની સંખ્યા કેટલી થઈ? ટોટલ 4 4 4, 4 વખત 4 એટલે 16 થઈ ગયા. બરાબર છે મિત્રો. હવે આપણી ઘટનાની વાત કરીએ. તો ઘટના આપણને જે આપી એને નામ આપી દઈએ. તો પસંદ કરેલ બે સંખ્યાઓનો ગુણાકાર, બે સંખ્યાઓનો ગુણાકાર 12થી ઓછો થાય, 12થી ઓછો થાય. કે અહીં 1 અને 1 જે છે એનો ગુણાકાર 1 થશે, 1 અને 5નો ગુણાકાર 5 થશે, 1 અને 6નો ગુણાકાર 6, 12 એકા 12 વધી ગયા, એટલે કે 12થી ઓછું જોઈએ છે આપણે. 2 એકા 2, 2 પંચા 10, 2 છંગ 12 પાછા 12 થઈ ગયા. 3 એકા 3, 3 પંચા 15 પાછા 12થી વધી ગયા. 4 એકા 4, 4 પંચા 20 વધી ગયા. તો મિત્રો આપણી જે ઘટના છે એના પરિણામો કયા કયા આવશે? 1 1, 1 5, 1 6, 2 1, 2 5, 3 1 અને 4 1. તો સમજો કેટલા પરિણામ થયા મને એવું કહો. 1 2 3 4 5 6 7. તો આપણી જે ઘટના છે એ ઘટનાના સાનુકૂળ પરિણામોની સંખ્યા શું મળી? ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા આપણને કેટલી મળી? 7 મળી. શું મળી? 7 મળી. તો અહીંયા પી ઓફ એ બરોબર શું થશે? 7/16. તો આપણા દાખલાનો જવાબ કેટલો થશે મિત્રો? 7/16. મિત્રો દાખલા નંબર 3 સરસ મજાનો છે. એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે અને તેના ઉપર જે પરિણામ મળે છે નોંધવામાં આવે છે. જો તમામ વખતે સિક્કો ઉછાળતા સરખું પરિણામ મળે, એટલે કે 3 છાપ કે 3 કાંટા મળે, તો હનીફ રમત જીતી જાય છે, અન્યથા હારે છે. તો હનીફ રમત હારે તેની સંભાવના શોધો. તો પહેલાં તો આપણે લખીશું, એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળતા મળતા પરિણામો, આપણે પહેલાં પરિણામો લખીશું. તો મળતા પરિણામો, બરાબર છે. કયા કયા મળે પરિણામો? તો પરિણામો જુઓ, H H H, 3 વખત H મળશે. પછી H H T, H T H, T H H, H T T, T H T અને T T H, અને છેલ્લે મળશે T T T. બરાબર છે મિત્રો. આપણને ટોટલ આવી રીતે 8 પરિણામો મળે. તમને એક બીજી ટ્રીક પણ શીખવાડું, આવી રીતે ભૂલી જાઓ અત્યારે. તમે આવું પણ કહી શકો છો. તમારે શું કરવાનું? 4 વખત H લખવાના, 4 વખત T લખવાના, બરાબર છે. 2 વખત H લખવાના, 2 વખત T લખવાના, 2 વખત H લખવાના, 2 વખત T લખવાના, અને પછી 1 વખત H, 1 વખત T, 1 વખત H, 1 વખત T, 1 વખત H, 1 વખત T, 1 વખત H, 1 વખત T. તમે જોઈ શકો છો તો આપણને 8 પરિણામો મળી ગયા. બરાબર છે. ઓકે, આગળ વધીએ. હવે આપણને શું કીધું છે કે 3 છાપ કે 3 કાંટા પડશે, આવશે સરખા પરિણામ, ત્યારે હનીફ રમત જીતી જાય છે. તો આપણે ઘટના એ બરોબર હનીફ
રમત જીતી જાય છે. તો હનીફ રમત જીતી જાય, બરાબર છે. એના પહેલાં આપણે એક વાક્ય લખીએ. પ્રયોગના કુલ પરિણામો કેટલા છે? યસ, પ્રયોગના કુલ પરિણામો કેટલા છે? 8 છે. તો પરિણામોની સંખ્યા બરાબર આપણા જોડે કેટલું થશે મિત્રો? 8 થશે, બરાબર. તો ઘટનાએ બરાબર હનીફ રમત જીતી જાય. હનીફ રમત ત્યારે જ જીતે જ્યારે 3 કાંટા અને 3 છાપ મળે. તો એ માટે ઘટના એ જે છે એના પરિણામ શું થશે? 3 વખત H અને 3 વખત T, બરાબર છે. માટે ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા શું થશે? તો સાનુકૂળ પરિણામોની સંખ્યા મળી મને 2. તમને થશે સાહેબ જીતી જાય કીધું છે પણ આપણે તો હારે નહીં શોધવાની છે. તો થોડીક ધીરજ રાખો, આપણે આગળ વધી રહ્યા છીએ. તો P of A બરાબર શું થશે? 2/8 આવ્યા. તો 2 ચોક 8 થયા, એટલે જવાબમાં શું આવશે? 1/4, કેમ કે 2 એકા 2 ને 2 દુ 4. તો P of A મળી ગયા, બરાબર. પરંતુ આપણે અહીં રકમમાં શું શોધવાનું છે? હનીફ રમત હારે છે, તો P of A બાર બરાબર છે. એટલે કે આપણે લખીએ કે A બાર કોઈ પણ ઘટના જે છે એની પૂરક ઘટના શું થશે? આ રમત જીતે છે તો હારે થઈ જશે. તો A બાર એટલે હનીફ રમત હારે છે, બધો હારે એ આપણા માટે A બાર થઈ જશે. તો P of A બાર આપણે શોધવું છે. તો P of A બાર એટલે 1 - શું થશે? P of A થશે. તો 1 - P of A કેટલા મળ્યા આપણને? 1/4 મળ્યા. 4 સામે ગુણાશે એટલે 4 એકા 4 -1/4. 4માંથી 1 જશે એટલે શું આવશે? 3/4. તો હનીફ રમત હારે તેની સંભાવના શું આવશે? તેની સંભાવના આવશે 3/4. ઓકે, થાય. આશા રાખું છું મિત્રો તમને આ દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. મિત્રો દાખલા નંબર 4માં આપણને 2 સમતોલ પાસા એકસાથે ફેંકવામાં આવે છે અને પાસા પર મળતા અંકો અંગે નીચેની સંભાવના શોધવાની. તે 2 અંકો જે છે એનો ગુણાકાર 50 કરતાં અધિક હોય અને ગુણાકાર 12 હોય અને બંને અંકો યુગ્મ હોય એની સંભાવના શોધવાની છે. તો મિત્રો આપણે જાણીએ છીએ કે 2 સમતોલ પાસાને એકસાથે ફેંકવામાં આવે તો મળતા પરિણામો આ પ્રમાણે છે. સમય ના જાય એટલા માટે મેં લખી નાખ્યા છે. તો કુલ પરિણામોની સંખ્યા શું થવાની? 36 થવાની. કેટલી થઈ છે? 36. તો કુલ પરિણામોની સંખ્યા 36 એટલે છેદમાં તો શું આવવાના? 36 જ આવવાના. તો આપણે પહેલી ઘટના લઈએ કે ઘટના એ બરોબર શું લખીશું? જે અંકો મળે છે એટલે કે તે અંકોનો ગુણાકાર શું હોય? અંકોનો ગુણાકાર 50 કરતાં અધિક હોય. શું હોય? 50 કરતાં અધિક હોય. જો મિત્રો અહીંયા આપણે સમજો કે નાનામાં નાનો ગુણાકાર 1 એકા 1 આવે છે અને મોટો ગુણાકાર છાયો 36 આવે છે. તો આ તો પરિણામ શક્ય જ નથી. માટે ઘટના એનું આવું પરિણામ જ ના મળે. તો ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા શું થઈ જશે? કંઈ જ ના મળ્યું એટલે શું આવશે? 0 આવશે. શું આવશે? 0. તો અહીં જો ઘટના એની સંભાવના શોધો તો P of A બરાબર 0/, ટોટલ પરિણામ 36 છે. 0/, કંઈ પણ જવાબ શું મળે? 0. બીજી ઘટના લઈએ તો ઘટના બી. ઘટના બીમાં શું કીધું છે કે તે જે અંકો મળે એ અંકોનો ગુણાકાર એક્ઝેક્ટ 12 મળે. શું મળે? ગુણાકાર 12 મળે. ગુણાકાર 12 હોય, બરાબર છે મિત્રો. તો આપણે જો પરિણામો 12 હોય એવા ચેક કરીએ તો 6 દુ 12, બરાબર છે. તો 6 દુ 12 હશે તો 2 છંગ 12 હશે. ઓકે, 3 ચોક 12 હશે તો 4 તરી 12 હશે. બીજા કોઈ પરિણામો 12 મળશે નહીં. તો આ 4 પરિણામો થયા. તો આપણે લખીશું કયા પરિણામ મળ્યા? 2 6, પછી 3 4, પછી 4 3 અને પછી મળ્યું 6 2. તો કેટલા પરિણામ મળ્યા? 4. માટે ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા શું થશે મિત્રો? 4 થશે. માટે P of B બરાબર 4/36. તો 4 એકા 4 અને 4 9 36. 4 4 ઉડી જશે એટલે 1/, શું આવશે? 9 આવશે. તો મિત્રો ત્રીજા પ્રશ્નની વાત કરીએ. એમાં એવું કીધેલું છે કે ઘટના સી જે આપણે એવી લેવાની છે કે જેમાં જે અંકો મળે છે તે બંને અંકો શું હોય? યુગ્મ હોય. હવે બંને અંકો યુગ્મ હોય એટલે બંને અંકો શું હોય? બેકી હોય મિત્રો, બરાબર છે. ઓકે, તો અહીંયા હું ઘટનાના પરિણામો લખતો હોય તમે લખી નાખજો, બરાબર છે. તો જુઓ 2 2 આવશે, 2 4 આવશે, 2 6 આવશે. બંને બેકી છે. 4 2
4 4 4 6 6 2 6 4 6 6। તો આ બધાની અંદર બંને અંકો યુગ્મ છે, એટલે બધા અંકો અહીંયા લખજો ખાસ. તો ઘટના એટલે કે બધા પરિણામો એ લખજો. ઘટના સીના સાનુકૂળ પરિણામોની સંખ્યા આપણને શું મળી મિત્રો? એ બોલો. યસ, એક્સલન્ટ, 9 મળી. માટે પી ઓફ સી બરોબર 9 / 100 આવશે 36. 9 ચોક 36 એટલે જવાબ આવશે 1/4. ઓકે. તો મિત્રો દાખલા નંબર 5ની વાત કરીએ. તકની રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે અને તેમાં 1 થી લઈને 8 પરિણામોમાંથી કાંઈ પણ આ તીર નિર્દેશ કરતું અટકે છે. અને આ બધા પરિણામોની સંભાવના સરખી છે, સમસંભાવી છે. તો તે 8 તરફ હોય તેની સંભાવના શોધવાની, અયુગ્મ તરફ નિર્દેશ કરે તેની સંભાવના શોધવાની, 9 કરતાં નાની સંખ્યા મળે એના તરફ નિર્દેશ કરે તેની સંભાવના શોધવાની. તો આપણે પહેલાં તો લખીએ કે આ જે પ્રયોગ છે એ પ્રયોગમાં કુલ કેટલી સંખ્યાઓ છે? 8 છે, બરાબર છે. તો પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા શું થશે? તો પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા બરાબર શું થશે? 8 થશે, રાઈટ. હવે આપણે ઘટના લઈએ, ઘટના એ. હવે ઘટના એમાં આપણને એવું કીધું છે કે આ જે તીર છે એ 8 તરફ નિર્દેશ કરે. શું કરે? 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના શોધવાની. તો 8 તરફ નિર્દેશ કરે તો 8 તો એક જ વાર છે. માટે ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા શું આવશે? 1 આવશે. શું આવશે? 1. તેથી પી ઓફ એ આપણે જો શોધીએ તો ઉપર આવે 1 અને નીચે આવે 8. તો આપણને પહેલી જે ઘટના છે એની સંભાવના મળી ગઈ. હવે ઘટના બીની વાત કરીએ, બીજી. તો ઘટના બી શું છે કે તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. શું કરે? અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. તો અયુગ્મ સંખ્યાઓ કઈ મિત્રો? તો અયુગ્મ સંખ્યા કઈ છે? 1, 3, 5 અને 7, બરાબર છે. માટે ઘટના બીના સાનુકૂળ પરિણામો શું થાય? તો ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરોબર 4. માટે પી ઓફ બી બરોબર શું થશે? 4/8. તો 4 એકા 4, 4 દુ 8 એટલે જવાબ કેટલો આવશે? 1/2. ત્રીજી ઘટનાની વાત કરીએ મિત્રો, ઘટના સી. તો તીર જે છે અહીંયા તેની જગ્યાએ તમે તીર લખી નાખજો. તીર 8ની તરફ નિર્દેશ કરે. તો તીર 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. બરાબર છે મિત્રો. તો અહીં સમજી શકો છો કે 9 કરતાં નાની સંખ્યા એટલે 1 થી 8 બધી આવી જશે, બરાબર છે. તો આપણી ઘટના જે છે એના સાનુકૂળ પરિણામોની સંખ્યા શું થશે? 8. તો ઘટના સીના સાનુકૂળ પરિણામોની સંખ્યા, ખાસ ધ્યાન રાખજો, ફરીથી એકવાર કહું છું, સાપસ લખું છું એ પરીક્ષામાં આખું લખજો, બરાબર છે. કારણ કે આપણે એક જ દાખલો ગણવાનો છે, 2 દાખલા ગણવાના છે, બધા નથી ગણવાના. એટલે આપણે ઝડપથી કરવા માટે થઈને લખી રહ્યા છે. તો પી ઓફ સી બરોબર શું આવશે? 8/8. 8 એકા 8, માત્ર જવાબ શું આવશે? 1. તો આશા રાખું છું મિત્રો તમને 5 દાખલામાં ખબર પડી ગઈ હશે. તો આવા જ વિડીયો તમને મળતા રહેશે મિત્રો. સરસ મજાની તૈયારી કરો. અને જો તમને આગળના બધા વિડીયો જોઈતા હશે તો ડિસ્ક્રિપ્શનમાં તમને બેઝિકની અને સ્ટાન્ડર્ડની બંનેની લિંક મળશે મિત્રો. ખાસ ધ્યાન રાખો, તમે સ્ટાન્ડર્ડમાં છો એટલે સ્ટાન્ડર્ડના દાખલા કરવાના એવું નહીં, બેઝિકના પણ જોજો. કેમ કે બોર્ડની અંદર બેઝિક સ્ટાન્ડર્ડ નહીં પરંતુ ગણિતના દાખલા પૂછવાના છે આખી ચોપડીમાંથી. તો બધા દાખલા સરસ રીતે જોજો, તૈયારી કરો. ઓકે. તો તમને બધાને ઓલ ધ બેસ્ટ ઓફ લક. પછીના જે 5 દાખલા છે બહુ ઝડપથી લઈને આવીશ. રિવિઝન કરો. બાય બાય.